શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આ શ્રેણીનો 100મો એપિસોડ છે. આપની સફળતા માટે આ પ્રયત્ન ચાલુ જ રહેશે. પ્રશ્ન 1. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રુચિ વધારવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે કઈ મુખ્ય અદ્યતન યોજના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે? જવાબ: જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને જિલ્લા કક્ષાએ વિજ્ઞાન કેન્દ્રો કમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે તમામ પ્રાપ્તાંકોના મધ્યકથી વિચલનો ડિવિએશન્સ લેવામાં આવે અને તેનો સરવાળો કરવામાં આવે, ત્યારે તેનું પરી હંમેશા કેટલું થાય છે? જવાબ: હંમેશા 0.00 થાય છે. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર શાળાકીય સ્તરે ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કયા ધોરણ સુધી વિદ્યાર્થીઓ માટે 3 ભાષા સૂત્ર અંતર્ગત ભારતીય ભાષાનો અભ્યાસ અનિવાર્ય કરાયો છે? જવાબ: માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષા સુધી. પ્રશ્ન 5. ભારતીય કેળવણીકાર અને પ્રખર ચિંતક ગીજુભાઈ બધેકા દ્વારા બાળ કેન્દ્રિત શિક્ષણ માટે કઈ પ્રખ્યાત માસિક પત્રિકાનું સફળ સંચાલન કરવામાં આવતું હતું? જવાબ: શિક્ષણ પ્રચાર અને શિક્ષણ વિહંગાવલોકન બાળ શિક્ષણ માસિકો. પ્રશ્ન 6. શિક્ષણમાં ICT ના માધ્યમથી ડિજિટલ સામગ્રી તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ રાષ્ટ્રીય સંસ્થાના નેતૃત્વ હેઠળ નિષ્ઠા તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવે છે? જવાબ: NCERT. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 14 મુજબ શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર નક્કી કરવા માટે કયો પુરાવો માન્ય રાખવામાં આવે છે? જવાબ: જન્મ પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ અથવા આંગણવાડી શાળાના રેકોર્ડ મુજબનું પ્રમાણપત્ર. પ્રશ્ન 8. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ અંતિમ અવસ્થામાં કિશોરમાં અમૂર્ત ચિક્કાર એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ પરિકલ્પનાત્મક તર્ક હાઇપોથેટિકો ડડક્ટિવ રીઝનિંગ અને સર્વોચ્ચ બૌદ્ધિક વિકાસ થાય છે? જવાબ: અમૂર્ત ક્રિયાત્મક અવસ્થા ઔપચારિક ક્રિયાત્મક અવસ્થા ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ 11મી ઉપરની વય. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા અને સાર્વત્રિક શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે કઈ વાર્ષિક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે? જવાબ: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત સમસ્યાના વિવિધ પાસાઓ પર મનસ્વી કે મુક્તપણે વિચારો રજૂ કરવા કહે છે, ત્યારે તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? જવાબ: વિચાર મંથન પદ્ધતિ બ્રેઇનસ્ટોર્મિંગ મેથડ.